ભરૂચ નગરપાલિકાએ ચોમાસા પહેલાં શહેરની 37 નાની મોટી કાંસોની સફાઈની કામગીરી શરૂ કરી છે। આ પ્રી મોન્સૂન કામગીરીનો મુખ્ય હેતુ વરસાદી પાણીનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવાનો છે। દર વર્ષે આ કામગીરી પાછળ અંદાજે 45 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે। જો કે દર વર્ષે સફાઈ છતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત રહે છે। ચોમાસામાં પાણી ભરાવાના દ્રશ્યો સામાન્ય બન્યા છે। ખુલ્લી કાંસોમાં લોકો દ્વારા ઘરેલું કચરો, પ્લાસ્ટિક અને ભંગાર નાખવામાં આવતા તે ચોક થઈ જાય છે, જેનાથી વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થાય છે। ભરૂચ જિલ્લાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે એપ્રિલ મહિનાથી જ કાંસોની સફાઈની કામગીરી શરૂ કરી દેવાઈ છે। પાલિકા વિસ્તારમાં તમામ 37 કાંસોની સફાઈ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે। તેમણે શહેરવાસીઓને કાંસોમાં કચરો ન નાખવા પણ અપીલ કરી હતી। દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચ થવા છતાં પાણી ભરાવાની સમસ્યા દૂર ન થતાં નાગરિકોમાં સવાલ ઉઠી રહ્યો છે। આ વર્ષે હાથ ધરાયેલું સફાઈ અભિયાન કેટલું અસરકારક રહેશે તે હવે આવનારા ચોમાસા બાદ જ સ્પષ્ટ થશે। ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે જુદી જુદી લગભગ 37 જેટલી ખુલ્લી કાંસો આવેલ છે। ખુલ્લી કાંસ હોવાના કારણે વર્ષ દરમિયાન એમાં કચરાના કારણે અથવા તો સિલ્ટિંગ થવાના કારણે ચોમાસામાં પાણી ભરાવાનો પ્રશ્ન ઊભા ના થાય એ માટે નગરપાલિકા દર વર્ષે જેસીબી અને પોકલેન્ડ મશીનોથી આવી કાંસોની સફાઈ કરતી હોય છે। 1 એપ્રિલથી નગરપાલિકાએ આ કાંસોની સફાઈની કામગીરી શરૂ કરેલ છે। અત્યારે એ કામગીરી ચાલુ છે અને મે એન્ડ સુધીમાં તમામ કાંસોની સફાઈ થઈ જશે એ માટે અમારા પ્રયત્નો ચાલુ છે।